આજે છે ને પાત્રાના પાંદડા છે, તો એ છે ને પપ્પા કાલે દેશમાંથી લઈ આવ્યા હતા. દેશમાંથી અહીંયા સુધી આવ્યા, જો કેવા સરસ મજાના છે ને, સુપર ડુપર. તો પછી છે ને એને મેં ધોઈ દીધા હતા, વોશ કરી દીધા હતા, અને પછી એને સૂકવી દીધા હતા, અને મમ્મીએ પેકિંગ કરીને મૂકી દીધા હતા. આજે મેં પાછા કાઢ્યા. કાલે અમારે બહાર જમવા જવાનું હતું ને, તો એનો વારો નહીં આવ્યો હતો, તો આજે એને આપણે બનાવીશું. તો સૌથી પહેલાં તો છે ને આપણે એના ડીટીયા કાઢી દેવાના છે. ને મોટી નસ હોય તો કાઢી દેવાની, નહીંતર એકદમ કૂણા અને નાના નાના પાન છે, એટલે છે ને એને કંઈ નસો કાઢવાની જરૂર નથી પડતી. એકદમ કોમલ કોમલ છે આ બધા પાન. બહુ નહોતા થયા મોટા, તો બી પપ્પાને એક જ દિવસ રોકાવાનું હતું, તો એ લઈને આવતા રહેતા. જો એકદમ છે ને નાના નાના છે પાન, એટલે એકદમ મોટી નસ જ ખાલી થોડી થોડી કાઢવાની છે. પપ્પા પાત્રાના પાન સાથે છે ને પોક પણ લઈ આવ્યા હતા. આ પોક મારા કાકા લઈ આવ્યા હતા, તો પપ્પાની સાથે મોકલાયો હતો. કાકાને તો દિલ્હી થેન્ક યુ કેવું જોઈએ ને. આટલો જ વધ્યો, બધો બીજું બધું તો અમે ફિનિશ કરી દીધો બચ્ચા પાર્ટી. અને મેં કેટલો ઢોળ્યો છે. તો આને પોક વડા ખાવાની ઈચ્છા થઈ મને, પણ આજે ટાઈમ તો નથી બનાવવાનો, અને પોક તો રહેશે ને એવું લાગે છે, ફિનિશ થઈ જશે. એની માટે તો ખમણ લેવા જવા પડશે એવું છે. અને એવું છે, ચણાનો લોટ તો છે, પણ બીજો બધો સામગ્રી તો આપણે લેવી પડે. પણ આ પોક રહેશે નહીં ત્યાં સુધી, સામે દેખાશે ને તો ફિનિશ થઈ જશે. આપણે બીજો લેવા જવો પડે એની માટે. તો કેવો મસ્ત લીલો પોક છે એકદમ ને. આ જુવારનો પોક છે. તો આપણે આવી રીતના આ ડીટીયા કાઢી લેવાના છે પાનના. અરે બાપરે, પાન તૂટી ગયું, કંઈ વાંધો નહીં, એને વચ્ચે મૂકી દેવાનું. એને વેસ્ટ નહીં જવા દેવાનું, એને વચ્ચે મૂકી દેવાનું. જ્યારે પાન મૂકીએ ને ત્યારે વચ્ચે, જે કોઈ ફાટી જાય તૂટી જાય ને, પાનને જવા નહીં દેવાનું. આજે છે પાછળની સાઈડથી ધીરે ધીરે ને રીતના કટ કરી દેવાનું. આ રીતના બધા પાનને ડીટીયા ખાલી આપણે, અને સ્લાઇડમથી નસ કાઢવાની છે. મોટા પાન હોય ને તો એમાં નસો બહુ મોટી મોટી હોય છે, એ પાચનમાં થોડી તકલીફ કરે છે, તો એને કાઢવી પડે છે. આને જનરલી કાઢવાની જરૂર નથી. એમ એકદમ કોમળ નાના નાના પાન છે. આ કેટલા મસ્ત નાના નાના પાન છે. સરસ મજાની નીકળી જાય છે, એકદમ જ ફટકનારા ને એકદમ સરસ થઈ જાય છે પાન. એકદમ કૂણી છે નસો. તો આપણે આ બધા જ પાનના આવી રીતના નસો કાઢી લઈશું બધાના. આપણે બધા પાંદડાની નસો કાઢી દીધી છે. હવે આપણે એને ચણાનો લોટ લઈને ભરી દઈશું પાનને બધાને. અમે આપણે ચણાનો લોટ લઈ લીધું છે 5-6 ચમચી, અને એમાં મેં ચટણી, હળદર, મીઠું, પછી ધાણા જીરું, પછી ધાણા, મરચું, એક નાનું આદુનો ટુકડો, પછી આપણે લીંબુ પણ એડ કરવાનું છે જરૂર પ્રમાણે. મેં 1 અને અડધું પણ કાલે મેં પડ્યું હતું ને તે મેં લઈ લીધું છે. એ જે પ્રમાણે તમારે ખાટું મીઠું તીખું ખાવું હોય એ પ્રમાણે મસાલો એડ કરવાનો છે. પછી ધાણા, મેં આ વરિયાળી પણ લીધી છે. વરિયાળીનો ભૂક્કો લીધો છે. મારી પાસે વરિયાળી અવેલેબલ અત્યારે નથી ને, તો વરિયાળીનો ભૂક્કો મેં 3 ચમચી એડ કર્યો છે, નાની ચમચી. અને આમાં પાણી એડ કરીને પછી બધું જ મિક્સ કરી દેવાનું છે. આ આપણો લોટ તૈયાર છે. પાણી એડ કરીને, મીડિયમ પાણી એડ કરીને આ રીતના બનાવવાનો છે. બહુ ઢીલો પણ નહીં, બહુ કડક પણ નહીં. બની ગયો છે, રેડી. આપણે પાન લઈ લીધું છે અને ઉલટું રાખેલું છે, આ નસો બાજુ રાખેલું છે, અને પછી આપણે એમાં લોટ લગાવીશું.
આજે આપણે બનાવીએ ને એ લોટને 2 ચમચી લઈને આવી રીતના ફેલાવી દેવાનો છે પાન પર. પછી આપણે બીજું પાન લેવાનું છે અને એની ઉપર મૂકવાનું છે અને ઉલટું મૂકવાનું છે આવી રીતના. દેખાતું નથી, ડબ્બો છે ને. આવી રીતના ઉલટું મૂકવાનું છે. પછી પાછું એની ઉપર આપણે આ બેટર પાછું લગાવવાનું છે. 10:30 થઈ ગયા છે. ફટાફટ આવી રીતના લગાવી દેવાનું છે. પાછું બીજું પાન લેવાનું. આપણું તૂટી ગયેલું પાન આવી ગયું પાછું, વિચારો. આ જે તૂટી ગયેલું પાન હોય ને એને જવા તો બિલકુલ નહીં દેવાનું, એને બી છે ને યુઝ કરી દેવાનું. એની પાછળ આ સાઈડ મૂકવાનું, એક આ સાઈડ મૂકવાનું, એક આ સાઈડ મૂકવાનું, ઉલટી દિશામાં એ રીતના મૂકા કરવાનું. અને આ રીતના વચ્ચે મૂકી દેવાનું, ખબર બી ના પડે. તૂટી ગયું હોય તો બી અંદર એ જતું રહે, બફાઈ જાય. આમ બી એને પીસીસ કરીને જ આપણે કટિંગ કરવાનું હોય છે ને. ચલો, આ થઈ ગયું છે. એવી રીતના 5 થી 6 પાન મૂકીને આપણે તેને પેક કરવાનું છે. આપણે આ 5 થી 6 પાન લઈ લીધા છે અને એની ઉપર નાના પાન છે એટલે મેં 5 થી 6 પાન લીધા છે. અને મોટા પાન હોય તો 2 થી 3 માં એકદમ જાડો મોટો રોલ થઈ જાય છે. પછી આને આ સાઈડથી પેક કરવાનું છે. ચારેય સાઈડથી પેક કરવાનું હોય છે. અને આવી રીતના બંને સાઈડના જે કિનારી હોય છે એ અને બંને સાઈડ આ સાઈડથી. પણ મોટા પાન હોય તો ફાવે. આ નાના પાનમાં 2 સાઈડથી આપણે પેક કરીએ તો બી ચાલે. અને પછી આપણે આમ રાઉન્ડ કરી દેવાના છે. એટલે આ પાત્રાના રાઉન્ડ આપણે થઈ જાય રેડી. આ થઈ જાય. આવી રીતના આપણે બાફવા મૂકી દેવાના છે. બધા આવા કરી દેવાના છે. એકદમ નાના પાન છે એને તમે ગમે તે રીતના આ મૂકો તોય ચાલે એવું છે. અહીંયા મૂકો તોય ચાલે, તોય બફાઈ જાય. અહીંયા મૂકો તોય ચાલે, આ મૂકો તોય ચાલે, મૂકો તોય ચાલે. ગમે ત્યારે મૂકી દો ને. એકદમ નાના પાન છે ને તે એટલા માટે. બાકી મોટા હોય ને તો સીધા મૂકવા પડે. એડજસ્ટ બધા રીતના બધી રીતના મસ્ત પરફેક્ટ બફાઈ જાય. તો મેં તો આ ડાવડાને ઊભા સીધા બધી રીતના મૂકું છું. જો કોઈને આમ મૂકી દો, કોઈને આમ મૂકી દો, કોઈને આમ, કોઈને ખોટું ના લાગે. બધા એડજસ્ટમેન્ટ થઈ જશે. દેખો જો ફરતા મૂકી શકો, બરાબર છે. અને પછી આપણે એનું રોલ વાળી દેવાનો છે પાછું ફટાફટ સટાફટ. અરે વાહ, રોલ બની ગયો છે. આપણા ઘણા બધા રોલ બનીને તૈયાર છે. જો ભાઈ જલ્દી ગેસ ચાલુ કરવાનો છે. આપણે ગેસ ચાલુ થઈ ગયો છે આપણો. મૂકીશું ઢોકળિયું અને એમાં 2 લોટા પાણી એડ કરીશું. અને તેની ઉપર મૂકીશું આ કાણાવાળું છીબું છે એને મૂકી દેવાનું છે. ઓઇલ લગાવવાનું તો બાકી છે. આમાં થોડું ઓઇલ લગાવી દેવાનું છે. આમાં ઓઇલ બી નથી, કાઢવું પડશે આપણે. બવણીમાં ઓઇલ ખલાસ દીધું છે એ આવું છું. ખાટું ઓઇલ લગાવવાનું છે. 1 મિનિટ. જે આપણા રોલ તૈયાર થઈ ગયેલા છે ને એને હવે આની ઉપર ગોઠવી દેવાના છે. એને બધા ગોઠવી દેવાના, મૂકી દેવાના સરસ મજાના, એટલે તે બફાઈ જાય. ક્યાં રમીને આવ્યા તમે? હું શું લઈશ મને કે પહેલા શું લઈશ? એફસીના દીકરા. પછી એને ઢાંકી દેવાના છે અને 15 થી 20 મિનિટ, અડધી કલાક જેવું એને બફાવા દેવું છે ધીમા સ્લોલી ગેસે. પછી એને ઢાંકી દેવાના છે અને 30 મિનિટ સુધી એને, અડધી કલાક સુધી એને બફાવા દેવાના છે ધીમા, એકદમ ધીમી આંચે.
આપણે કારેલા ભૂલાઈ ગયા છે નીચે મૂકતા. મારે કારેલાનું સુધારો કરવું તો સાઈડમાં. પછી કારેલા છે ને રહી ગયેલા છે, 2-3 દિવસ ત્યાં પડ્યા છે ને, તો મેં તો આજે છે ને આજે તો પાકી ગયું છે, ખરાબ થઈ ગયું એકદમ. તો 4 જ વધ્યા છે તો નીચે બફાઈ જાત, પણ હું ભૂલી ગઈ નીચે મૂકતા. તો આ તો ગરમ થઈ ગયું છે. હવે જો નીકળે ને તો આપણે અંદર મૂકી દઈએ, એડ કરી દઈએ, એટલે છે ને બફાઈ જાય. પછી એને બાફીને સીધો એને વઘાર કરીને સંભારો જ કરવાનો રહી. તો આપણે નીકળી ગઈ ડીશ તો આપણે કારેલા અંદર મૂકી દઈશું. આ બફાઈ જાય સાથે સાથે. 2 in 1 કામ થઈ જાય આપણું સિમ્પલ. આપણી અડધી કલાક થઈ ગઈ છે તો આપણે ચેક કરી દઈશું. આપણે ચપ્પુ વડે ચેક કરી દઈશું. લોટ બફાઈ ગયો છે, ચોટતું નથી અંદર બિલકુલ. તો આ ચડી ગયા છે. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને ઠરવા દઈશું. જેટલો તમારી પાસે ટાઈમ હોય, 15-20 મિનિટ, અડધી કલાક, જેટલા એને ઠંડા થવા દેશો એટલે 12 જેવા થશે. પછી એના પીસીસ કરી દેવાના છે. રાઉન્ડ ગોળ ગોળ એને નાના પીસમાં કટિંગ કરી દેવાનું છે. આપણા કારેલા બફાઈ ગયા છે સરસ મજાના. આપણે બહાર લઈ લઈશું. હવે આપણે એને ગોળ ગોળ કાપી દેવાના છે નાના નાના પીસમાં, આવી રીતના. બધાને પીસ કરી દેવાના છે. અહીંયા વઘાર માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ આવી ગયું છે. તો 1 ચમચી મેં રાઈ ને જીરું એડ કરી દીધું છે. મેં આ સાથે લીમડું, મરચું અને તલ પણ લઈ લીધા છે. મેં પણ એડ કરી દીધું છે. સાઈડ અમથી એમાં હળદર એડ કરી દીધી છે અને આ બાકી ચીઝ એડ કરી દઉં છું. એને બરાબર મિક્સ કરી દેવાના છે વઘાર સાથે. ઉપરથી ધાણા એડ કરી દીધા છે અને આમાં સેવ એડ કરવું હોય તો તમારે સેવ, ચવાણું યા ગ્રીન ચટણી સાથે, સોસ સાથે ખાઈ શકો છો આરામથી. આપણા તૈયાર છે પાત્રા.